ઇનગર ગુજરાત એ એક સંકલિત નાગરિક સેવા પોર્ટલ છે જે ગુજરાત સરકારના શહેરી સ્થાનિક સંસ્થા અને વિકાસ વિભાગ દ્વારા ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને નગર પરિષદો માટે શરૂ કરવામાં આવ્યું છે. નાગરિકો નાગરિક સેવાઓનો ઉપયોગ કરી શકે છે, નવી અરજીઓ લાગુ કરી શકે છે અથવા સંબંધિત શહેરોની નાગરિક ફરિયાદો નગર નિગમ અથવા નગરપાલિકામાં નોંધાવી શકે છે. નાગરિક સેવાઓ અને ફરિયાદોમાં નીચેનાનો સમાવેશ થાય છે. નાગરિક સેવાઓ આ છે: પીવાના પાણીનો પુરવઠો, જોડાણ, ગટર ડ્રેનેજ વ્યવસ્થાપન, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, શેરી, ઉદ્યાન બાંધકામ અને જાળવણી, ઘન કચરો વ્યવસ્થાપન, કચરો, જાહેર આરોગ્ય, શૌચાલય, જન્મ, અન્ય પ્રમાણપત્રો, મકાન મંજૂરીઓ અને અન્ય લાયસન્સ મંજૂરી અથવા નાગરિક કેન્દ્રિત સેવાઓ. વ્યવસાય, ધંધા, વેપાર અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે નોંધણી, મંજૂરી અથવા લાયસન્સ, ખાદ્ય, બિનખાદ્ય, રેસ્ટોરાં, હોટેલ્સ, બજારો વગેરે, ફૂડ લાયસન્સનું નવીકરણ, મંજૂરી, સંગ્રહખોરી, જાહેરાત, સ્ટ્રીટ વેન્ડર લાયસન્સ અને અન્ય વ્યવસાય મંજૂરીઓ. નિયમો. ગુજરાતમાં નગર નિગમ અને નગરપાલિકાનો નકશો. સ્ત્રોત: એનગર ગુજરાત gov.in. ગુજરાતમાં નગરપાલિકા અથવા નગર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી નાગરિક સેવાઓ અંગે કોઈ ફરિયાદ છે? હા, તમે તમારી ફરિયાદ ઇનગર ગુજરાત ઇ-ગવર્નન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકો છો. વધુમાં, નાગરિક હેલ્પલાઇન નંબર, ઈમેલ દ્વારા નગરપાલિકા પરિષદનો સંપર્ક કરીને તમારી ફરિયાદ નોંધાવો અથવા તમારી ફરિયાદ ઓનલાઈન સબમિટ કરો. ગુજરાતમાં નગર નિગમ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મહાનગરપાલિકા, ગાંધીનગર મહાનગરપાલિકા, જામનગર મહાનગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. ઉકેલાયો નથી? નગર નિગમના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા નગરપાલિકાના પીજી સેલ હેડને ફરિયાદ કરો. જો હજુ પણ ઉકેલ ન આવે તો ગુજરાત સરકારના સમાધાન, જાહેર ફરિયાદ પ્રણાલી દ્વારા શહેરી સ્થાનિક વહીવટી વિભાગની ફરિયાદ અપીલ સત્તામંડળને ફરિયાદ સબમિટ કરો. ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અથવા નગર પરિષદને ફરિયાદ કેવી રીતે કરવી? શહેરી સ્થાનિક વહીવટી વિભાગના નાગરિક ચાર્ટર મુજબ, ગુજરાતમાં નગર નિગમ અને નગરપાલિકા માટે ફરિયાદ નિવારણ પદ્ધતિને 3 સ્તરોમાં વહેંચવામાં આવી છે. ફરિયાદ ઉન્નતિના સ્તરો. સ્તર 1: નગરપાલિકા અથવા નગરપાલિકા પરિષદના ઇન્ચાર્જ નિયત અધિકારીને ફરિયાદ કરો. ઓનલાઈન ફરિયાદ ઇનગર ગુજરાત નાગરિક હેલ્પલાઇન નંબર. ફરિયાદ પત્ર લખો. સ્તર 2: ફરિયાદ દાખલ કરો. વિભાગના વડા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, વહીવટી વડા. સ્તર 3: તમારી ફરિયાદ જાહેર ફરિયાદ સત્તામંડળ, શહેરી વહીવટ અને વિકાસ વિભાગ, સરકારને કરો. ગુજરાતના. વધુમાં, તમે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય નો સંપર્ક કરી શકો છો. ઓનલાઈન ફરિયાદ દાખલ કરો ઇનગર ગુજરાત. શું તમે ગુજરાતની શહેરી સ્થાનિક સંસ્થામાં તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવવા માંગો છો? તમારી ફરિયાદ નગરપાલિકા પ્લેટફોર્મ દ્વારા સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અથવા નગર પરિષદ પંચાયતને સરળતાથી નોંધાવવા માટે ગુજરાત સરકારની ઇ-ગવર્નન્સ સિસ્ટમ, નગરપાલિકા નો ઉપયોગ કરો. ઓનલાઈન ફોર્મમાં આ વિગતો પ્રદાન કરો. ફરિયાદીનું નામ અને મોબાઈલ નંબર, નાગરિક નોંધણી માટે. નગર નિગમ નગરપાલિકાનું નામ. ફરિયાદનો વિષય. ઝોન, વોર્ડ અને સ્થાન સાથેનું સરનામું. ફરિયાદનું વર્ણન. કોઈપણ સહાયક દસ્તાવેજો, મહત્તમ 2 મેગાબાઇટ, જેમ કે બિલ, ફોટા, સ્ક્રીનશોટ્સ અથવા સંદર્ભ લિંક્સ. દરેક ફરિયાદની સફળ નોંધણી પછી, સ્થિતિને ટ્રેક કરવા અથવા ફરિયાદને વધારવા માટે કૃપા કરીને સંદર્ભ સ્વીકૃતિ નંબર નોંધો. જો ઉકેલ ન આવે તો, આ ફરિયાદ ફોર્મ તમારા નજીકના નગર નિગમ નગરપાલિકા કાર્યાલયમાં સબમિટ કરો અથવા તમારી નાગરિક સેવાની ફરિયાદો ઓનલાઈન નોંધાવવા માટે ઇનગર પોર્ટલનો ઉપયોગ કરો. તમારી ફરિયાદ ઓનલાઈન કરો ઇનગર ગુજરાત.
ફરિયાદ દાખલ કરો. ફરિયાદની સ્થિતિને ટ્રેક કરો. હવે ટ્રેક કરો. અધિકારીઓનો સંપર્ક કરો. અહીં ક્લિક કરો. ઈમેલ, તકનીકી સમસ્યા. અલભેલ ડેસ્કેન્ગર ગુજરાત gov.in. હજુ પણ ઉકેલાયો નથી. પાછલી ફરિયાદના સંદર્ભ ફરિયાદ નંબર સાથે ફરી ફરિયાદ દાખલ કરીને તમારી ફરિયાદને ફરીથી ખોલો. તમે સ્તર 2 પર ઉચ્ચ અધિકારીઓને પણ અપીલ કરી શકો છો. નગરપાલિકા વિશે તમારી ફરિયાદો નોંધાવવાની વૈકલ્પિક રીતો. પ્રતિસાદ સબમિટ કરો. અહીં ક્લિક કરો. એન્ગર ગુજરાત gov.in. નગરપાલિકાઓ. અહીં ક્લિક કરો. ઇન્ગર એપ. નગર એપ. એન્ડ્રોઇડ. નોંધ: મહાનગરપાલિકા અથવા નગરપાલિકા પરિષદ પાસેથી કોઈ માહિતી જોઈએ છે. તમે સંબંધિત નાગરિક સંસ્થા અથવા શહેરી વિકાસ વિભાગને ઓનલાઈન ફાઇલ કરી શકો છો. ઇન્ગર સેવા. ઇન્ગર ગુજરાત દ્વારા નાગરિકો ઓનલાઈન સેવાઓ મેળવી શકે છે. નવા ગટર જોડાણો માટે અરજી કરો. મિલકત વેરો બિલ ચૂકવો અથવા પ્રમાણપત્રો મેળવો. ઇન્ગર સેવાઓ. લિંક્સ. મિલકત વેરો ભરો. હવે પૈસા આપો. વ્યવસાયિક કર ચૂકવણી. ચૂકવણી કરવા માટે ક્લિક કરો. પ્રમાણપત્ર અરજી. હવે અરજી કરો. ફોર્મ ડાઉનલોડ કરો. અહીં ક્લિક કરો. અન્ય ઇનગર સેવાઓ. અહીં ક્લિક કરો. જો તમને વધુ માહિતી જોઈતી હોય તો ઇન્ગર ગુજરાત પોર્ટલ પર તમારી નોંધણી કરો. તમે નવા પાણીના જોડાણ માટે પણ અરજી કરી શકો છો. જાહેર ફરિયાદ સત્તા મંડળ, શહેરી વિકાસ વિભાગ. શહેરી વહીવટ અને વિકાસ વિભાગ એ સર્વોચ્ચ સત્તા છે જે ગુજરાતમાં તમામ નગર નિગમો, નગરપાલિકાઓ અને પરિષદોનું સંચાલન કરે છે. જો તમારી નોંધાયેલ ફરિયાદનું નિરાકરણ મ્યુનિસિપલ કમિશનર અથવા નગરપાલિકાના અધ્યક્ષ દ્વારા તમારા સંતોષ મુજબ ન થાય તો તમારી ફરિયાદ રાજ્ય જાહેર ફરિયાદ સત્તામંડળને મોકલો. ફરિયાદ ફોર્મમાં આ વિગતો પ્રદાન કરો. સંદર્ભ સ્વીકૃતિ રસીદ. સંબંધિત દસ્તાવેજો, છબીઓ અને તથ્યોની નકલ, જો કોઈ હોય તો. તમે ગુજરાત સરકારના સમાધાન, જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમ પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદ નોંધાવવા માટે નીચેની લિંકની મુલાકાત લો. ઓનલાઈન ફરિયાદ દાખલ કરો. ગુજરાત સમાધાન ઇકર્સ. જો ઉકેલ ન આવે તો તમે ગુજરાતના CMO, મુખ્યમંત્રી કાર્યાલય ને પત્ર લખી શકો છો. વધુમાં, તમે વકીલ અથવા વ્યાવસાયિક નિષ્ણાતની મદદથી કાનૂની પગલાં લઈ શકો છો. ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ. 20 જાન્યુઆરી 1924 સુધીમાં ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની કુલ સંખ્યા 164 છે. આ વધુ વિભાજિત થયેલ છે. નગર નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન હાટ. લેખિત ફરિયાદ પત્ર સબમિટ કરવા માટે તમે નજીકની નગરપાલિકા ઓફિસની મુલાકાત પણ લઈ શકો છો.